આજ તો એક આરે છે આ ડમ્પર ધોવા આવે ને મારું કાળજું થયું કલ્લો કલ્લો. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 237 દી સાગાની સાથે હવે હું મારું અડધો સફરજન દેખાડતો કાં તો રોડ વચ્ચે ડમ્પર ઠોઈ. મેં કીધું જોજો ઓ ભાઈ મારે લીલ નીત પાવણાવાના. અને જ્યારે જઈને પેલા લાંબા લહર કે કિન્ને કી પાઇપ સાહેબ, કારણ કે આપણી રોજી રોટી કહેવાય ને એટલે. અને હાર મશીનનો રસો તૂટી ગયો મેં કીધું હારો બદલાઈ નાખો. બધું કામ થઈ ગયું ઓકે ને પછી બોલાવવા મળ્યા બે ભાઈ બાકા જે કે અને પછી રૂપાળા બાબલા તડકો લાગી ગયો કારણ કે એકચ્યુઅલી માં ધોવા જો જેસીબી. અને એ વાત સાચી છે કે આવી ગયા તો આપણી પાસે કાલ 4 ડમ્પર ધોવા એટલે તો વ્લોગ નત બન્યો પણ નાનકડી ક્લિપ લેવાની હતી હો. કારણ કે એકારે 4 ડમ્પર ધોઈને તમારા ભાઈના સાચીના પાઠિયા ભીહે જાય. ના ના કાશમાં મારું કાળું કાળું મોઢું નહીં દેખાડતો કારણ કે આ કાશ બોલેરામ ફિટ કરવાનું. હવે મારું કાળું કાળું મોઢું જો. અને વળી પાછું એક જીસીબી ધોવાયું મેં પાછું હોક્યું કારણ કે એકચ્યુઅલી માં ટાંકા ખાલી થઈ ગયા. इस टाइम तो हांग पड़ी गई किन्ने की भगवान माता जी देवा बज पण हाजे सप्लाय दे दीधो डगो. साला ये दुख का खत्म नहीं होता बे. जिंदगी में जे माटी मरी एम सप्लाय में दीधो आटियो सपलू करने के ओके. तो आज शनिवार तो निकल जाओ भूरखिया साइड भूरखिया दादा दर्शन करो. भूरखिया वाला प्रगति ना पंथ ऊपर लागे जो गेट बनवान चालू पहुंची जो दादा ना धाम भूरखिया. मैं तो दादा ना दर्शन कर लीधा. हालो तमने दादा ना दर्शन करे लऊं कमेंट में जय भूरखिया दादा लिख नाखજો. અને મને ભૂરખિયા મંદિર ની એક વાત નો સમજણી કે આ બધા મંદિર ફરતા કેમ દર્શન કરતા છે તમને ખબર હોય તમે કોમેન્ટ માં જણાવજો. તો ફાઇનલી મિત્રો ભૂરખિયા દાદાના થાનમાં આ વ્લોગ ને કર્યું છે એન્ડ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ખાસ ફોલો કરતા જજો. निज स्वरूप बोधकं कृपाकरं भवापः